સુરતપુરા વિસ્તારમાં આંગણવાડીની નહીં બનાવ્યોનો આક્ષેપ કરાયો હતો। પુણા વિસ્તારમાં આંગણવાડીનું બાંધકામ નહીં હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના નેતા સામે આવ્યા હતા। જોકે બાંધકામના વહીવટી મંજૂરી મળી ચૂકી છે, તેમ છતાં ખાનગી જગ્યાએ આંગણવાડી ચાલી રહી હોવાના આક્ષેપો કર્યા હતા। નાની જગ્યામાં આંગણવાડી હોવાના આક્ષેપ કર્યા કોંગ્રેસ માજી કોર્પોરેટર દિનેશ સાવલિયા કર્યા હતા। મારું નામ દિનેશભાઈ સાવલિયા, એક્સ કોર્પોરેટર સુરત મહાનગરપાલિકા। પૂણા વિસ્તારની અંદર 5 થી 6 આંગણવાડીઓ છે કે કોઈ પાર્કિંગમાં ચાલે છે, કોઈ ઘરમાં ચાલે છે, કોઈ ઝૂંપડાની અંદર ચાલે છે। એટલે રાજ્ય સરકાર જ્યારે વિકાસની મોટી મોટી વાત કરતી હોય તો એને પોલ ખુલે છે। બીજું કે જગ્યાનો પણ કોઈ પ્રશ્ન નથી। અને આ વિસ્તારના જે ધારાસભ્ય છે એ હાલમાં શિક્ષણ મંત્રી છે। ભૂતકાળની અંદર પણ 5 વર્ષ ધારાસભ્ય હતા, ત્યારે પણ આ જ પરિસ્થિતિ હતી। ગઈકાલે અમને ધ્યાનમાં હોય કે ન હોય, અમે એમના ધ્યાન પર લાવ્યા છીએ, લેખિતમાં રજૂઆતો કરી છે, ફોટા સાથે રજૂઆતો કરી છે। અને 6 મહિનાની અંદર જો અમને એમનું પોતાનું જે નંદઘર કહેવામાં આવે છે નહીં મળે તો એક કોંગ્રેસ પક્ષના કાર્યકર્તા તરીકે, એક જાહેર જીવનના કાર્યકર્તા તરીકે આંદોલનાત્મક કાર્યક્રમો આપી અને એમનો હક છે એ આપવા માટેના અમે પ્રયત્ન કરીશું। કારણ કે હવે જે જગ્યાનો પ્રશ્ન હતો એ પ્રશ્ન નથી। એક આંગણવાડી છોડી બાકીની જે 5 આંગણવાડી છે એમના માટે જગ્યાઓ પણ છે। રાજ્ય સરકાર જે ગ્રાન્ટ આપતી હોય એ શિક્ષણ મંત્રી પોતે હવે અહીંના ધારાસભ્ય છે, એટલે વિશેષ જવાબદારી બને છે। હવે જોઈએ છે કે ધારાસભ્ય 6 મહિનામાં શું કરે છે।